નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 9 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો અહીંયા ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 નો પાઠ 9 નું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય સંસ્કૃત સ્વ અધ્યયન પોથી ભાગ 6 પાઠ 9। આપેલી સૂક્તિઓનું અનુલેખન કરો। તો અનુલેખન એટલે મિત્રો અહીંયા તમારે જોઈ પંક્તિ અને નીચે જગ્યા આપી છે એમાં સુંદર મજાના અક્ષરે લખવાનું છે। તો ખાસ પંક્તિ વાંચતું જવાનું છે અને સુંદર અક્ષરે નીચે લખતું જવાનું છે। તો આ રીતની તમારે પંક્તિઓ છે નીચે લખવાની છે અનુલેખન। ત્યાર પછી આવે છે પ્રશ્ન 2 યોગ્ય જોડકા જોડો। તો એમાં પહેલાની સામે ચોથું આવશે, બીજાની સામે પાંચમું, ત્રીજાની સામે પહેલું, ચોથાની સામે ત્રીજું અને પાંચમાની સામે બીજું। આ રીતના જોડકા થશે। પહેલાની સામે ચોથું, બીજાની સામે પાંચમું, ત્રીજાની સામે પહેલું, ચોથાની સામે ત્રીજું અને પાંચમાની સામે બીજું। ત્યાર પછી પ્રશ્ન 3 નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો। તો આ રીતના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે। વૃક્ષાઃ કથ સંતિ, વૃક્ષાઃ અસ્માકં સંતિ। તો આ રીતનો જવાબ આવશે। ત્યાર પછી બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન છે એના જવાબ છે। ત્યાર પછી ચિત્રને આધારે ઉત્સવના નામ કોષમાંથી શોધીને લખો। તો પહેલું ચિત્ર છે એ દિવાળીનું છે, તો આપણે અહીંયા દીપાવલી કોષમાં આપ્યું છે ત્યાંથી જોઈને લખવાનું છે। બીજું ચિત્ર છે એ આપણું નવરાત્રિનું છે, તો અહીંયા દાંડિયા રાસ લે છે એટલે નવરાત્રિ છે। ત્રીજું ચિત્ર છે હોળી, કલર ઉડાડે છે એટલે હોલી અથવા રંગોત્સવ કહેવાય છે। ત્યાર પછીનું ચિત્ર છે પતંગ જે આપણે ઉડાડીએ છીએ ને ઉત્તરાયણ કહીએ છીએ, ઉત્તરાયણનું ચિત્ર છે તો બાજુમાં આપણે ઉત્તરાયણ લખ્યું। ત્યાર પછીનું ચિત્ર છે રક્ષાબંધન, તો આપણે અહીંયા રક્ષાબંધન લખ્યું છે। ત્યાર પછી પ્રશ્ન 5 આપેલા શબ્દોનો ઉપયોગ કરી સૂક્તિઓને પૂર્ણ કરો। તો અહીંયા ઉપર કોર્સમાં શબ્દ આપ્યા છે વિનયન, ભવ, ઉદ્યમસ, ઉત્સવ, પ્રિયા, અહિંસા। તો આ રીતના પહેલી ખાલી જગ્યા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી આ રીતની આપણે ખાલી જગ્યા પૂરી છે। ત્યાર પછી પ્રશ્ન 6 તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુતલેખન કરો। તો આ રીતનું તમારે શ્રુતલેખન લખવાનું છે। સત્યમેવ જયતે, અહિંસા પરમો ધર્મઃ। તો મિત્રો આ તો આપણું ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।